ભૂમિ શાહનો નેક્સ્ટ સવાલ છે આતિશજી, લોંગ ટર્મ માટે અત્યારના કોઈ સ્ટોક્સ નજરમાં જેમાં વેલ્યુએશન ઓછા હોય ને ગ્રોથ ટ્રેજેક્ટરી વધારે હોય, કોઈ એવા કાઉન્ટર્સ તમારા નજરમાં જેમાં નિવેશ કરી શકાય આજે? મને જે બે સેક્ટર પસંદ છે એ તો એક છે કેપિટલ માર્કેટ સેક્ટર જે છે એના જે સ્ટોક્સ છે બીએસસી લિમિટેડ, એન્જલ બ્રોકિંગ, સીડીએસએલ. એ સ્ટોક્સ વેલ્યુએશન રિઝનેબલ છે, ગ્રોથ સારી મળી શકે છે. તો નેક્સ્ટ 4-5 યર્સ માટે અગર ઇન્વેસ્ટ કરવું હોય તો આ એક સેક્ટર સારું છે. બીજું આપણે જોયું કે ગવર્મેન્ટનું જે ફોકસ છે એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ટઅપ કરવા પર છે. એની જે કંપની છે પ્રોટીન ઈ ગવર્નન્સ, એ બી મને ઘણી સારી લાગી રહેલી છે. આગળ 3-4 વર્ષમાં આમાં બી મલ્ટીફોલ્ડ રિટર્ન બની શકે છે. તો આ બે જે સેક્ટર છે ને આ જે 3-4 કંપનીઝ છે, એમાં લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરવાની સલાહ રહેશે.